આજ તો પગપાળા બગડાણા જતા હતા ને રસ્તામાં રાતે આવું થઈ જાય એવું તો સપનામાં નહોતું વિષય. હેલો કલેજા, કેમ છો? મજામાં છે? મજામાં જઈશું. તો નાઈન ધોઈને રેડી થઈ ગયા ને વાગ્યા હતા આપણે 4:40. તો પછી ફોન માં ચાર્જિંગ કરીને ભાઈ પાસે પૈસા લઈને હોટલે બધાને ટાટા કરીને નીકળી ગયા. પછી તો જે ગામ નો વેટા ત્યાં તો એક પાણીપુરી નો હોલ્ડ આવી ગયો અને એમાંય ભાઈબંધ ની બાકાજીકી બોલાવીને પછી ધીમે ધીમે હાલવા માંડ્યા. ત્યાં તો રસ્તામાં મેના રાણી ના મોટભાઈ મળી ગયા અને હાલતા હાલતા પછી સનસેટ નો માહોલ થઈ ગયો હતો એટલે એ બાને કરી નાખ્યો એક પાણીનો હોલ્ડ અને હાલવાનું શરૂ કરતા રસ્તામાં એક ફોરેસ્ટ વાળા ભાઈ મળી ગયા તો લીધી એની પાસેથી થોડીક સલાહ લઈને લાગી ગઈ થોડીક ભૂખ એટલે રસ્તામાંથી લીધો લાટ બધો નાસ્તો અને પછી ખાઈ નાખ્યું આઈસ્ક્રીમ ખાઈને ધીમે ધીમે હાલવાનું શરૂ કરી દીધું અને પછી વીરપુરના ડેમ વટીને અમને કઈક આવા સંભળાણા. સાંભળો સનાવર છે કઈક ડેમ પાસેથી તો જેમ તેમ નીકળીને આવી ગયા પછી કાળિયા ઠાકરે અને પછી દર્શન કર્યા ને કર્યો થોડોક નાસ્તો ધરાઈને નાસ્તો કર્યો ને પછી નીકળી ગયા આપડી મંજિલ તરફ. હાલીને થાય ને ફાઇનલી પછી મંદિર દેખાણું અને ધીમે ધીમે પૂગી ગયા બગદાણા ને પછી ધોયા હાથ પગ ને આવી ગયા સીધા મેન ગેટ પાસે અને અહીંયા આવીને જોયું જો તો મોડું થવાના કારણે મંદિરે બંધ થઈ ગયું. તો બહાર થી દર્શન કર્યા ને બજારમાં આટો મારીને સોડા પીને નીકળી ગયા સીધા સુવા માટે.